તૈયાર થઈને આપણે કારખાને વ્યાવ્યા છીએ ને અત્યારે હે ને ભાઈ પડખે રામા મંડળ રમે છે. તો અત્યારે તો કારખાને હેવી અને ભાઈ અને એક ભાઈ આવ્યા છે. તો એની હારે પણ મુલાકાત કરવાની છે. એનો મેસેજ પણ આવ્યો હતો અને હજી રાજેશને ઈ કોઈ આવ્યું નથી કારખાને. હું એકલો જ છું અત્યારે. તો કામ હતું થોડું ઘણું, તો એ કામ પૂરું કરી નાખ્યું. જાજુ કામ તો નહોતું, આ તો હને નવરો હતો તો મેં લાય થોડું ઘણું હને એટલું કરી નાખું. તો એટલું આપણે ઓછું ભાઈ. તો હને અત્યારે જો આપણે રેણ મારી વાળ્યું છે સર્કિટની અંદર. જો ભાઈ ચાર્જિંગમાં ફોન છે. જો આટલી કીટું રેણ માર્યું છે. તો હવે હને પાટિયા બનાવવાના તો હજી હને બાકી છે. તો ભાઈ એ બધું હને જે કામકાજ કરવાનું છે. તો હને અત્યારે તો ઘરેથી નીકળજો ભાઈ. હને ટોપી કેવો લાગે છે જરાક કોમેન્ટ કરી દેજો. સારી લાગે છે તો કોમેન્ટ કરો ભાઈ કે પહેરવું ન પહેરવું. ટોપી પહેરવું એટલે હે ને વાળ ભાઈ સારા થઈ જાય છે. કેમ કે વાળ આમ બેઠેલા રહે ને, ઓલા પવનના ઉડીને હને આમ વાંકા થઈ જાય એવું થાય. તો ભાઈ અત્યારે છે ને બહાર બધા માણસો છે, પબ્લિક ગમતો ઘણું છે. રામા મંડળ જોવા આવ્યા છે બધા. અને એ ભાઈ પણ આવ્યા છે ખાન પરથી. તો એ ને આપણને મેસેજ આવ્યો હતો કે આ બધું આવજો. તો એને હજી ખબર નથી કે આપણે ના જ સીવીએ. તો ભાઈ ને હું ચેજ રાખું છો. આ ગેટ દેખાય કે નહીં? આ ગેટ ભાઈ હને બ્લર થાય છે ફૂલ, બહાર પ્રકાશ છે ને એટલે. તો હને અત્યારે તો બહુ તડકો નથી, માપે માપે છે. પણ આ હને કાગળ માર્યો છે ને જો અહીંયા, એના લીધે હને બહારનું હને કેપ્ચર નથી કરી આપતો કેમેરો. ઝૂમ કરીશ તો થઈ જાય. જો ભાઈ જો અહીંયા ગેટ રહ્યો ને ખાલી બારું જ નીકળવાનું એટલે ભાઈ હને સીધા હામાં જ દેખાય એમ હે. પણ એને ખબર નથી કે ભાઈ આપણે અહીંયા કણે સેવી એવું બધું છે. તો હને રાજુ હને બે હાયલા આવે તો એ બે આવે તો પછી આપણે જાવી. તો ભાઈ હને જવું પડે. એસ્પ્રી ક્યારેક શોર્ટેજ આવે ને તો હને ભાઈ બંધ થઈ જાય. તો હને આપણો અવાજ હને ક્લિયર ન આવે ભાઈ. હને મને હને જે માઇક આવે ને માઇક એની કરતાં હને એસ્પ્રી બેસ્ટ લાગી. કેમ કે એમાં સાઉન્ડ હને પ્રોપર આવે. મારી પાસે માઇક હે ને તો નથી વાપરતો, ઘરે એમનો પીડ્યા છે બે. કેમ કે એમાં અવાજ હને હા ભાઈ હાવ આપણો અવાજ હોય ને એવું લાગે જ નહીં, બીજા બોલતા હોય ને એવું જ લાગે. આમ અવાજ હને જાડો આવે ફૂલ, આમ બોગડો અવાજ થઈ જાય. એટલે હને ભાઈ પબ્લિકને મજા ન આવે સાંભળવાની, સમજ્યા? તો હને આમાં ભાઈ એસ્પ્રીમાં આપણને મજા આવે છે એટલે હું એસ્પ્રી જ રાખું. જેના કારણે હને આ કણે સ્પીકર ઘોડે જ રહ્યા પડખ્યા એટલે અવાજ એ વધારે આવે. તો એવું બધું છે. તો હાલો કન્ટિન્યુ વ્લોગની અંદર છે ને તમે બધા બની રહેવાની. ભાઈ રહે આપણે મુલાકાત કરાવવાની. તો જય માતાજી. આમનો છે આપણો વ્લોગ જોતા રહીજો, તમને મજા આવવાની છે આગળ. તો જોતા રહ્યો હવે વ્લોગ આપણો.